તો આપણે અધૂરો ક્વેશ્ચન જે છે એને આગળ જોઈએ. But to deal with above stated problems, Mr. C.H. Ogden, an eminent linguist, invented a basic English in the same way to solve the problem of pronunciations and the spelling. કે C.H. ઓગડેન છે એમ જે એક પ્રખ્યાત ભાષાશાસ્ત્રી છે એમને એક બેઝિક ઇંગ્લિશ છે ડેવલપ કર્યું, એમને બનાવ્યું કે જે પ્રોનાઉન્સિએશનની જે પ્રોબ્લેમ છે સ્પેલિંગના એ છે દૂર થઈ જાય. અને આરિસ જેનરિસન, અ સ્વીડિશ લિંગ્વિસ્ટ, invented a Anglic basic English consisting of the 850 words necessary for expressing the medium of things and the thoughts. કે જે આરી જેનરેશન છે જે સ્વીડનના છે એમને છે 850 શબ્દનું જે નેસેસરી જે અવારનવાર બોલાતા હોય એને છે શું કર્યું, એનું એક મીડિયમ ઓફ થિંગ્સ એન્ડ થોટ્સ કે એક માધ્યમ મિનિમમ જે થિંગ્સ અને થોટ્સ જે અવારનવાર બોલાતા હોય એવી એક એમને વોકેબ્યુલરી તૈયાર કરી. એન્ડ ઓન ધ અધર હેન્ડ એંગ્લિક અવોઇડ્સ ધ અનનેચરલનેસ ઓફ ધ બેઝિક ઇંગ્લિશ. પણ સામેની તરફ તમે જોશો તો કે એંગ્લિક છે જે હતા એંગ્લો સેક્શન્સ એ છે અકુદરતી રીતના જે બેઝિક ઇંગ્લિશ હતું એને છે એ નકારતા હતા, અવોઇડ્સ કરતા હતા. And these attempts are also beneficial to impose English as a world language. અને આ જે અટેમ્પ્ટ હતો જે એને લીધે શું થયું તો કે બેનિફિશિયલ એ ફાયદાકારક થયું કે જે ઇમ્પોઝ કરવો ઇંગ્લિશને લાદી દેવા માટે વર્લ્ડ લેંગ્વેજને તરીકે સ્વીકારવા માટે છે એને ફાયદો થયો કે જેને એંગ્લિક કે છે અવોઇડ કર્યા એના લીધે છે શું થયું કે આમને છે વધારે ફાયદો થયો, આ છે વધારે અસરકારક બની. અને ઇંગ્લિશ લેંગ્વેજ હેઝ બીકમ અ પોપ્યુલર ઓલ ઓવર ધ વર્લ્ડ એઝ એન ઇન્ટરનેશનલ લેંગ્વેજ. એટલા જ માટે ઇંગ્લિશ લેંગ્વેજ છે કેવી બની ગઈ તો કે પોપ્યુલર ઓલ ઓવર ધ વર્લ્ડ, કે આખી દુનિયામાં છે ફેમસ થઈ ગઈ. અને એટલા જ માટે એને ઇંગ્લિશને ઇન્ટરનેશનલ લેંગ્વેજ તરીકે છે એ સ્વીકારી લીધી. અને એટ પ્રેઝન્ટ ઇંગ્લિશ ઇઝ સ્પોકન ઓલ ઓવર ધ વર્લ્ડ. અને અત્યારના સમય પ્રમાણે તમે જોવો તો ઇંગ્લિશ છે આખી દુનિયામાં બોલાય છે. An English speaking person will have no difficulty while traveling in any corner of the world. અને જે ઇંગ્લિશ સ્પીકિંગ પર્સન હોય જેને ઇંગ્લિશ બોલતા આવડતું હોય એ છે દુનિયાના કોઈ પણ ખૂણે જાય એને છે ટ્રાવેલિંગમાં કોઈ દિવસ મુશ્કેલી ન અનુભવે. કારણ કે કોઈ દેશ એવો નહીં હોય કે જ્યાં ઇંગ્લિશ છે નહીં બોલાતું હોય. મોસ્ટ ઓફ દેશની અંદર ઇંગ્લિશ તો બોલાતું જ હોય, ઇંગ્લિશને છે એ સ્વીકાર્ય હોય, ઇંગ્લિશ એ સમજી શકતા હોય. એટલા જ માટે જ્યારે કોઈ એક દેશમાંથી બીજા દેશમાં ટ્રાવેલ કરે તો ઇંગ્લિશને છે વધારે પડતું પ્રાધાન્ય આપે. અને whenever he goes he will get a people who can understand him. અને જ્યાં જશે ત્યાં એને એવા ઇંગ્લિશ સમજવાવાળા માણસો છે મળી જ જશે. કોઈ પણ વ્યક્તિ દેશના કોઈ પણ દુનિયાના કોઈ પણ ખૂણે જશે તો એને સામે ઇંગ્લિશ સમજવાવાળા કોઈના કોઈ ટ્રાન્સલેટ કરવાવાળા ઇંગ્લિશ છે મળી જશે. એના લીધે એને ટ્રાવેલિંગ છે ઇઝી બનશે. and thus the communicative range of English has extraordinary. અને આ જે કોમ્યુનિકેટિવ જે વાતચીતની જે રેન્જ છે એ છે શું છે એ જ ઇંગ્લિશને એક્સ્ટ્રા ઓર્ડિનરી છે બનાવે છે. અને ઇંગ્લિશ ઇઝ ઓલ્સો નોન એઝ અ લિંક લેંગ્વેજ. અને ઇંગ્લિશને એટલા જ માટે લિંક લેંગ્વેજ કહે છે કે એ છે જોડાણ કરી દે એક દેશનું બીજા દેશ હારે. અને ઇટ ઇઝ અ વિન્ડો ઓફ ધ વર્લ્ડ. અને આ જે દુનિયાની એક બારી તરીકે જેને લેવામાં આવે છે. અને ઇંગ્લિશ લેંગ્વેજ હેઝ ગોટ extreme popularity as a language of science and technology all over the world. એટલા જ માટે ઇંગ્લિશને છે ઓલ ઓવર વર્લ્ડમાં વધારે પડતી પોપ્યુલારિટી મળવાનું એક જ રીઝન હતું વધારે પડતું તો કે લેંગ્વેજને સાયન્સ અને ટેકનોલોજી સાથે જોડી દીધી. કે સાયન્સ અને તમે ટેકનોલોજીને પણ છે ઇંગ્લિશની અંદર છે જોવા લાગ્યા કે એના જે શબ્દો હોય બધી વસ્તુ હોય એને ઓલ ઓવર વર્લ્ડમાં સ્વીકાર્ય કરી નાખ્યું. એટલા માટે છે વધારે પોપ્યુલર બની. અને એક્સ્ટ્રીમલી પોપ્યુલર એટલા માટે એને જે નામના છે વધારે પડતી મળી. હવે આગળ જોઈએ તો ઇટ ઇઝ ઓલ્સો વેલ નોન અ લેંગ્વેજ ઓફ ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રી. અને વેલ નોન બની ગઈ, વધારે પડતી જાણીતી બની ગઈ લેંગ્વેજ. શા માટે તો કે ટ્રેડ અને ઇન્ડસ્ટ્રી ધંધા વેપાર માટે ઉદ્યોગો માટે પણ આ છે લેંગ્વેજ છે વધારે પડતી સુટેબલ થઈ ગઈ હતી. and the vast expansions of English culture and the commercial influence in many parts of the world
is one of the reasons why English has been so popular as a world language. કે જેનું વાસ્ટ એક્સપાન્શન એટલે બહુ બહોળા પ્રમાણમાં એનો જે વિકાસ થયો, ફેલાવો થયો ઓફ ઇંગ્લિશ કલ્ચર એન્ડ ધ કોમર્શિયલ ઇન્ફ્લુઅન્સ, કે જે એનું કોમર્શિયલ એટલે ધંધાકીય વેપારી રીતના એનું જે ઇન્ફ્લુઅન્સ, એનું જે પ્રભાવ છે એ વધારે પડતો પડ્યો ઇન ધ મેની પાર્ટ્સ ઓફ ધ વર્લ્ડ, અને દુનિયાના ઘણા બધા ખૂણે તમે જુઓ, ઇઝ ધ વન રીઝન વાય ઇંગ્લિશ હેઝ બીન સો પોપ્યુલર એઝ અ વર્લ્ડ લેંગ્વેજ. અને ઇંગ્લિશ વધારે પડતી પોપ્યુલર થઈ એનું રીઝન એક આ પણ મહત્વનું રીઝન હતું. અને એટ અ પ્રેઝન્ટ ઇંગ્લિશ ઇઝ એન ઇન્ટરનેશનલ લેંગ્વેજ એન્ડ ઇટ ઇઝ taught as a second language in the almost all the countries. કે એટલા જ માટે એટ પ્રેઝન્ટ તમે અત્યારની સ્થિતિ પ્રમાણે વાત કરો તો ઇંગ્લિશને જે ઇન્ટરનેશનલ લેંગ્વેજ તરીકે સ્વીકારવામાં આવે છે, અને ઇટ ઇઝ ટોટ એઝ, અને જે એને શીખવાડવામાં આવે છે સેકન્ડ લેંગ્વેજ તરીકે, જે બીજી ભાષા તરીકે, દ્વિતીય ભાષા તરીકે શીખવાડવામાં આવે છે ઓલમોસ્ટ ધ કન્ટ્રીઝ, ઘણા બધા કન્ટ્રીઝની અંદર છે એને દેશની અંદર એને બીજી ભાષા તરીકે, સેકન્ડ લેંગ્વેજ તરીકે એને ભણાવવામાં પણ આવે છે. And according to C.L. Wren, an international language is not in any sense suitable for the existing tongues, but simply to be used as a secondary language for the rapidly growing needs of understanding and the intercourse between persons of a different nationalities. જો આનું જે એક રીઝન બન્યું આ ઇન્ટરનેશનલ બનવાનું, એ ખાલી સુટેબલ હતી એના સેન્સમાં જ નહીં કે જે બોલવામાં અત્યારે વર્તમાન સ્થિતિની અંદર સુટેબલ હતી એટલા માટે નહીં, બટ સિમ્પલી ટુ બી યુઝ એઝ અ સેકન્ડરી લેંગ્વેજ ફોર ધ રેપિડલી ગ્રોવિંગ, કે જે બહુ ઝડપથી એનો ગ્રોથ થયો છે એના માટે, તો કે નીડ્સ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ, સમજવા માટે, શું તો કે ઇન્ટરકોર્સ જે વ્યવહારિક સંબંધ હોય એને સમજવા માટે, બિટવીન પર્સન ઓફ અ ડિફરન્ટ નેશનાલિટીઝ, કે જે અલગ અલગ દેશના પર્સન હોય, એક દેશનો વ્યક્તિ બીજા દેશના વ્યક્તિ સાથે મળે તો એને બહુ જલ્દી બેટર અન્ડરસ્ટેન્ડિંગ ક્રિએટ કરવા માટે એક ઇંગ્લિશ છે એને માધ્યમ બનાવ્યું, એટલા માટે વર્લ્ડ લેંગ્વેજ બની ગઈ. And after all, language is a social activity and it is the function of the anthropologist to decide whatever English is appropriate as a world language or not. અને જે આફ્ટર ઓલ ઇંગ્લિશ ઇઝ અ સોશિયલ એક્ટિવિટી, કે સામાજિક એક એક્ટિવિટી છે, ચળવળ છે, બની ગઈ. એન્ડ ઇટ ઇઝ ધ ફંક્શન ઓફ ધ એન્થ્રોપોલોજિસ્ટ, કે જે માનવશાસ્ત્રી હોય એનું છે આ ખરેખર એક ફંક્શન, કાર્ય હોય કે એને ડિસાઇડ કરવાનું કે ઇંગ્લિશ છે એ યોગ્ય છે વર્લ્ડ લેંગ્વેજ તરીકે કે યોગ્ય નથી. તો આ જે ઇંગ્લિશ એઝ અ વર્લ્ડ લેંગ્વેજ તરીકેનો ક્વેશ્ચન હતો આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ.